વિદ્યાર્થી મિત્રો, અગાઉનો આપણે તમે મધ્યસ્થની ખૂટતી આવૃત્તિનો વિડીયો જોયો છે, જે રિપીટેડ એક્ઝામ માટે આપણે મોસ્ટ ટાઈમ બનાવેલો હતો વિભાગ ડીની અંદર 4 ગુણ માટે. તો એવી જ રીતના આપણે પાર્ટ 2ની અંદર આજે મધ્યકનો પણ ખૂટતી આવૃત્તિનો દાખલો પૂછાતો હોય છે. તો એની પણ હું તમને કમ્પ્લીટલી રીત શીખવાડી દઉં. રકમ કોઈ બી છે તો તમને દાખલો આરામથી આવડી જશે. તો પ્લીઝ આ વિડીયોને તમે અંત સુધી જોજો, કારણ કે વિડીયોની અંદર તમને એની મેથડ આવડી જાય. રકમ કોઈ બી હોય તો તમને એની મેથડ આવડી જાય. તમે એક એક્ઝામ્પલ તરીકે સમજો કે તમને જો ઘડિયા આવડતા હોય અથવા તમને ગુણાકાર આવડતા હોય તો તમે 5 ગુણ્યા 4 કરો કે 8 ગુણ્યા 4 કરો, તમને બસ ગુણાકાર તો આવડી જ જાય. રકમ કોઈ બી હશે ને તો તમને દાખલો તો આવડશે. ઓકે, તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો જો દાખલો આખો કમ્પ્લીટલી શીખવો હોય તો. ઓકે, આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને ધોરણ 10ના તમારા જે બીજા મિત્રો છે બેઝિક ગણિતની અંદર ફેલ હોય, જેમને બિલકુલ કોઈ પણ પ્રકારના આવડતું નથી, એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો, કારણ કે જો કોલમ બનાવતા એમને આવડે ને તો એનો પણ થોડા ઘણો માર્ક્સ એમને મળી જાય. ઓકે, તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે વિડીયોની અંદર તમને દાખલો કમ્પ્લીટલી આવડી જાય એટલી ઇઝી મેથડથી હું તમને ગણાવીશ. પહેલાં તમારું સૂત્ર તૈયાર કરી નાખવાનું. આનું સૂત્ર થશે x બાર બરાબર, જો મેં તમને કીધેલું છે મધ્યકની અંદર સૌથી ઇઝી રીત છે કઈ? પદ વિચલનની રીત, એટલે કે a પ્લસ કૌંસની અંદર સિગ્મા fi uy ભાગ્યા સિગ્મા fi અને ગુણ્યા h. તમને એમ કે સર આની અંદર તો કોલમો વધારે બનાવવી પડે છે, પણ જેટલી કોલમ વધારે છે ને એટલું સાદુરૂપ ટૂંકું થશે, તમને ઇઝી પડશે. કોલમ બનાવવી પણ એકદમ ઇઝી છે. વિડીયોને અંત સુધી જુઓ, બોર થતા નહીં બિલકુલ, કારણ કે તમારા માટે હું એકદમ સ્લોમાં તમને ભણાવીશ અને સમજણ પાડીશ. પહેલાં શું કરવાનું, તમારે h ગોતવાનો. hનો મતલબ શું થાય? વર્ગ લંબાઈ. અને એટલું યાદ રાખવાનું, જ્યારે પણ ખૂટતી આવૃત્તિ હોય ને તો મધ્યકની હોય તો મધ્યકનો જવાબ પહેલાંથી આપેલ હશે, અને મધ્યસ્થની હોય તો મધ્યસ્થનો પણ જવાબ પહેલાંથી આપેલ હશે. એટલે આપણે અહીંયા લખેલ છે જો રકમમાં કે મધ્યક એટલે કે x બાર બરાબર 18. તમારી રકમ આ રીતની નહીં હોય, રકમ આડી હશે, પણ તમારે જે ઉપરનો ભાગ છે એને કહેવાય વર્ગ, જે આ રીતનો હશે 11 થી 13, 13 થી 15, અને નીચે જે આપેલ હશે આડું કોષ્ટક હશે એને શું કહેવાય? આવૃત્તિ. ઓકે, અને મધ્યક કે મધ્યસ્થ એ તમને રકમની અંદર લખેલો જ હશે કે આ દાખલાનો મધ્યક આટલો થાય છે. તો જવાબ આપેલો છે, h ગોતવાનો. આપણે પહેલાં જ કોઈ બી કોલમ બનાવે પહેલાં h ગોતવાનો. એનું કારણ શું થાય કે તમારે બીજી કોલમ બનાવવા તમને ઇઝી પડશે. hનો મતલબ શું? વર્ગ લંબાઈ. જે પહેલાં બે વર્ગ છે એની અંદર જુઓ, 13માંથી 11 બાદ કરો, કેટલા વધશે? 2. તો h કેટલો મળી ગયો? 2. પણ ખાસ શું જોવાનું, 13 અહીંયા આવે ને તો અહીંયા 13થી ચાલુ થવું જોઈએ, અહીંયા 15 છે 15થી ચાલુ થાય, 17 છે 17થી ચાલુ થાય, તો આને સતત વર્ગ કહેવાય. આ સતત છે. પણ જો 11 થી 13 ને 14 થી 16 આવી રીતનું થતું, અહીંયા 13 ને 14 થી 14, તો એ અસતત કહેવાય. એના માટે અલગ મેથડ આવે છે. એના માટે તમારે પોઈન્ટ પોચ, આ પહેલી સંખ્યા છે એમાંથી પોઈન્ટ પોચ બાદ અને બીજી સંખ્યા છે એમાં પોઈન્ટ પોચ ઉમેરવાના, તો બધી કોલમો સરખી થઈ જાય. ઓકે, પણ હાલ આપણે આગળ ગણીશું. હવે આપણે બનાવીશું xi ની પહેલાં કોલમ. xi ની કોલમ મતલબ શું થાય? મધ્ય કિંમત. મધ્ય કિંમત ક્યાંની શોધવાની? પહેલાં જ વર્ગની શોધી નાખવાની, પછી આ hના મદદથી તમે લાઇનસર કોલમ પૂરી થઈ જશે. જુઓ, પહેલાં જુઓ 11 અને 13નો સરવાળો કરો, કેટલા થાય? 11 ને 13 24, 24 ને 2 વડે ભાગો, આ બંનેનો સરવાળો કરવાનો, એના ભાગ્યા 2, 24 ને 2 વડે ભાગો એટલે કેટલા આવે? 12. ચલો, પહેલા વર્ગની મળી ગઈ. હવે બીજા શું કરવાનું? આપણે આ વર્ગ જે વર્ગ લંબાઈ મળે ને h, એને એડ કરતું જવાનું લાઇન ટુ લાઇન. હવે આની શોધવી છે તો 12માં 2 ઉમેરો, કેટલા થાય? 14. 14 આવશે. તમે ચેક કરવું જ કરો, 13 અને 15 28 થાય ને, 28 ભાગ્યા 2, 14 દુ 28 થઈ ગયું ને. તો હવે ડાયરેક્ટ તમારે શું કરવાનું? કોઈ પણ જોયા વગર ડાયરેક્ટ ઉમેરી નાખવાનું. 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22 અને 22 ને 2 24. xi ની કોલમ પૂરી. હવે શું કરવાનું? પહેલાં સંખ્યા ગણો કે 1 2 3 4 5 6 7. તો વચ્ચોવચ્ચ જે સંખ્યા હોય એને એ ધારવાનો. ઘણીવાર એવું પણ બનતું હશે કે જે ખૂટતી આવૃત્તિ છે એને એ ધારશો ને તો તમને ઇઝી પડશે, કારણ કે તમારે જવાબ સિમ્પલ આવશે. એટલે આપણે એ જ જોવાનું, જે ખૂટતી આવૃત્તિ હોય ને એને એ લઈ રહેવાનું. તો એને લઈ રહ્યો આપણે એ. ઇઝી પડવાનું કારણ શું કે અહીંયા જે લાસ્ટમાં fi uy નો ગુણાકાર થાય ને એમાં તમારે fનું પદ અંદર આવશે નહીં, 0 થઈ જશે. એ તમને ઇઝી પડશે. હવે xi પછી આવે di ની કોલમ. di નો મતલબ શું થાય? જે xi છે એની અંદરથી a બાદ કરવાનો. xi છે એની અંદરથી શું કરવાનું? બાદ a. xi કેટલા છે અહીંયા? 12. 12માંથી 16 બાદ કરો એટલે જવાબ કેવો આવશે? માઇનસમાં. તો પહેલાં માઇનસ કરો અને 16માંથી 12 બાદ કરી નાખો, કેટલા વધે? 4. એવી રીતના 14માંથી 16 એટલે -2. અથવા તમે ગેપ પ્રમાણે જુઓ, પહેલાં -4 આવ્યા, પછી -2 આવ્યા, હવે શું આવશે? 0. હવે 2 એડ કરો એટલે 2, પછી વળી 2 એડ કરો 4, 2 એડ કરો 6 અને 2 એડ કરો એટલે 8. અને ચેક કરો જ કરો, છેલ્લે જુઓ 24 છે ને,
તો આપણે શું કરવાનું, ડીઆઈ શોધ્યો તો એક્સઆઈમાંથી એ બાદ કરવાનો. તો એક્સઆઈ કઈ થઈ 24 થઈ, એમાંથી એ 24 16 બાદ કરો એટલે કેટલા આવે 8. ક્લિયર? એ એકવાર કન્ફર્મ કરતા જજો, કારણ કે કોઈ ભૂલ ના પડે. ભૂલ પડી હોય ને તો તમારે તરત જ સુધરી જાય, પાછળ પછી જવાબ તમારો ખોટો આવે પછી કશું થાય નહીં. ડીઆઈની કોલમ મળી ગઈ, હવે એના ઉપરથી યુઆઈની મળશે. યુઆઈનો મતલબ શું થાય કે ડીઆઈની કોલમ છે ખાલી એને એચ વડે ભાગી નાખવાના, એટલે એચ એમાં પણ કામ આવશે. આમાં કામ લાગે, આમાં લાગે ને આમાંય લાગશે. યુઆઈ જે એનો મતલબ શું થાય, ડીઆઈ જે મળે ને તમને આનો યુઆઈ શોધો હોય ને તો ફક્ત શું કરવાનું, ડાયરેક્ટ એને એચ વડે ભાગી નાખો. મતલબ -4 સામે લખવું છે તો -4 શું કરવાના, 2 વડે ભાગો. 2 દુ 4, જવાબ આવશે 2, પણ કેવો માઇનસ. ઓકે, ભાગવતા આવડે છે ને તમને, -4 ભાગ્યા 2 કરો એટલે 2 દુ 4, -2 જવાબ થઈ જાય. -2 ને +2 વડે ભાગો એટલે જવાબ આવશે 1, પણ કેવો આવશે માઇનસ, કારણ કે માઇનસ સંખ્યાને પ્લસ સંખ્યા વડે ભાગો એટલે જવાબ માઇનસ જ આવે. અહીંયા આવશે 0. અહીંયા જુઓ 2 એકા 2, પછી અહીંયા 4 ને 2 વડે ભાગો એટલે 2, 6 ને 2 વડે ભાગો એટલે 3, અને 8 ને 2 વડે ભાગો એટલે 4. એકદમ નાની સંખ્યા બની ગઈ. જુઓ લાસ્ટમાં. હવે આપણે કોલમ મેળવવાની જુઓ હજી એફઆઈ યુઆઈ. તો હવે લખો એફઆઈ યુઆઈ, તો ડાયરેક્ટ દેખાય છે તમને. એફઆઈ એટલે આ આવૃત્તિ છે એને કહેવાય એફઆઈ, અને આ યુઆઈ એ બંનેનો કરવાનો ગુણાકાર. 7 દુ 14, કેવા 14 માઇનસ 6 એકા 6, કેવા -6. પછી એફ ગુણ્યા 0 એટલે શું થઈ જાય, અહીંયા 0. જોયું ને કે ગુણાકાર તમે જો અહીંયા એ ધાર્યો હોત તો એફ, અહીંયા કોઈક બીજી સંખ્યા હોત ને એટલા એફ લખવા પડત, એટલે સાદું રૂપમાં તમને તકલીફ પડત. તો આપણે ડાયરેક્ટ શું કર્યું, જે એફની સામે જે સંખ્યા હતી એ ધારી લઈ લીધા એટલે 0 થઈ ગયો. પછી જુઓ 13 એકા 13, 20 દુ 40, 5 તરી 15. સિમ્પલ ગુણાકાર એ સિમ્પલ આવે જોઈએ. મોટી સંખ્યાઓ તમારે 22 ગુણ્યા 8 હોત તો તમારે ગુણાવવા પડો, ટાઈમ બગડો. અને તમે જો શોર્ટમાં ગણવા જશો તો સંખ્યા મોટી આવશે. આ રીત કરશો તો એકદમ સંખ્યા નાની આવશે. તમારા મોઢે જવાબ આવી જાય. થોડા ઘણું તમને બેસિક ગણિત ફાવતું હોય. ચોખ્ખું 16. ક્લિયર? હવે આપણે શું કરવાનું, આ કોલમનો સિગ્મા મતલબ સરવાળો કરવાનો. તો જુઓ આમાં એક ધ્યાન રાખજો, માઇનસ સંખ્યાનો સરવાળો અલગ રાખજો. 14 ને 6 કેટલા થાય, -20, અને પ્લસ સંખ્યાનો એક સાઈડ રાખો. જુઓ 40 અને 15, 55, 55 ને 13, એટલે 3 58 ને 10 68, અને 68 ની અંદર ઉમેરો હવે 16, 84 થાય. કેટલા થશે, 84. તો આ થઈ ગયા 84. હવે જો આ -20 છે, આ +84 છે. બંનેનો સરવાળો કરશો એટલે માઇનસ પ્લસ શું થઈ જશે, માઇનસ, મતલબ આમાંથી આ બાદ જ કરવાનું છે. અને જે સંખ્યા મોટી હોય એનો જવાબ મતલબ એ રીતનો આવશે, ચિહ્ન એવું જ આવશે. 84 માંથી 20 બાદ કરો એટલે કેટલા આવશે, 64. તો સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 64. હવે 64 કેવા આવશે તમે બોલો, કારણ કે 84 મોટા છે, 84 આગળ કોઈ ચિહ્ન ના હોય મતલબ પ્લસ છે, તો એનો જવાબ આવશે +64. બરોબર, બધી જ વસ્તુ મળી ગઈ. હવે ફક્ત આપણે સૂત્રની અંદર એને એપ્લાય કરવાની છે. સાદુરૂપ આલતા ના આવડતું હોય વિદ્યાર્થીઓને ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. પહેલાં તો જુઓ શું લખેલ છે, એક્સ બાર જુઓ તમને આપેલો છે તો લેવાનો, એને ભૂલી ના જવાનું. એક્સ બાર બરાબર 18. પછી એના બરાબર એની કિંમત કેટલી છે, 16, તો બરાબર 16 પ્લસ બીજું કશું જ કરતા નથી. આપણે જે સંખ્યા અંદર આપેલી છે ને, જેની વેલ્યુ પૂછેલ છે એની જગ્યાએ એની સંખ્યા મૂકી અને બીજું બધું એમને એમ જ લખીએ છીએ. જુઓ એ માગ્યા એટલે એ કેટલા લીધા હતા, 16, તો 16 લખ્યા. પછી પ્લસ, પછી કાઉન્ટ છે. હવે સિગ્મા એફઆઈ યુઆઈ, તો સિગ્મા એફઆઈ યુઆઈ કેટલું છે આપણી જોડે, 64. તો 64 કરો ભાગ્યા સિગ્મા એફઆઈ. હવે આ કોલમનો સરવાળો કરવાનો, એમાં એફ એડ નહીં થાય. એફ એમને એમ પાછળ જ લખવા પડશે, કારણ કે એફ કોઈ સંખ્યા નથી. તો 55 પ્લસ એફ થશે. શું થશે, 55 પ્લસ એફ, અને ગુણ્યા એચની કિંમત કેટલી આવી હતી આપણે 2, તો ગુણ્યા 2 કરો. ક્લિયર? આટલા સુધી ક્લિયર થયું? આપણે એમની એમ કિંમત લખી છે. હવે 16 ને આ બાજુ લાવવા પડશે પહેલાં તો, એટલે 18 માંથી 16 શું થશે, અહીંયા પ્લસ છે એટલે માઇનસ થશે, એટલે 18 માંથી 16 છે એટલે હું ડાયરેક્ટ લખું છું. કેટલા વધશે, 2. કેમ 2 વધે સમજાવું. જુઓ આ સાઈડ આવે એટલે 18 છે, એની અંદરથી આ 16 પ્લસ હતા એટલે આ બાજુ કેવા થશે, માઇનસ, અને 18 માં 16 છે એટલે વધશે 2, તો 2 લખો બરાબર. હવે જુઓ આ 2 છે એ આ કાઉન્સના શેમાં છે, ગુણાકારમાં, તો એને તમે ડાયરેક્ટ આ બાજુ લાવો એટલે શેમાં આવશે, ભાગાકારમાં. ક્લિયર થયું? આ કાઉન્સ એમનું એમ જ રાખો આપણે. તો 64 ભાગ્યા 55 વત્તા એફ. શું કર્યું ફરી સમજાવું. પહેલાં 16 આ બાજુ લાવ્યા, એ સ્ટેપ તમારે લખવાનું, એટલે સ્ટેપના માર્ક્સ મળે. 18 માંથી 16 શું કરવાના, બાદ. બીજું બધું એમને એમ પહેલાં લખી નાખવાનું. પછી બાદ કર્યા એટલે 2 વધ્યા બરાબર. પછી આ જે 2 ગુણાકારમાં છે ને એના સાઈડ લાવો, એટલે ગુણાકારમાં છે કેવા શેમાં આવશે આપણે, ભાગાકારમાં.
પછી વળી કાઉન્સ એમનું એમ જ રાખો. હવે 2 ને 2 વડે ભાગો એટલે 2 એકા 2, જવાબ શું આવવાનો 1. અહીંયા 0 ના આવે પાછો, ઘણા વિદ્યાર્થીઓને સાદુરૂપ નથી ફાવતું હતું એટલે 2 ભાગ્યા 2 એટલે 0 કરી નાખે છે. કોઈ દિવસ 0 ના થાય, 2 એકા 2 થાય. તો એનો જવાબ આવશે 1 બરાબર 64 ભાગ્યા 55 વત્તા f. હવે આપણે એફની કિંમત મેળવવાની ને એફ તો અહીંયા નીચે છે એટલે એફને જાવડીને આપણે આ સાઈડ લઈ દેવાના. એટલે જો ભાગાકારમાં હોય છે એમાં આવશે ગુણાકારમાં, આખું પદ અહીંયા આવશે અને આખા પદને ગુણવાનું છે ખાલી 1 વડે. એટલે કોઈ બી સંખ્યાને તમે 1000ને 1 વડે ગુણો તો 1000 આવે, 1 લાખને 1 વડે ગુણો તો કેટલા આવશે 1 લાખ આવશે. તો 55 પ્લસ એફને પણ 1 વડે ગુણશો એટલે શું આવશે જવાબ એનો 55 પ્લસ એફ જ આવશે. તો આ બાજુ આવશે ભાગાકારમાં હતું એટલે ગુણાકારમાં આવશે એટલે 55 પ્લસ એફ. પછી બરાબર એમના એમ છે, બરાબર લખો અને 64 એમના એમ. બરાબર, આવું કરવાનું કારણ શું કે અહીંયા એફ નીચે હતા, આ બાજુ આવ્યા એટલે એફ ઉપર થઈ ગયા. હવે આપણે કિંમત મેળવવાની છે ફક્ત એફની. તો આ 55ને આ બાજુ લઈ જાઓ કારણ કે સંખ્યામાં સંખ્યાનું સાદુરૂપ આપી શકાય. તો એફ બરાબર 64 એમના એમ રાખો, 55 આ બાજુ આવશે એટલે શું થશે માઇનસ. તો 64માંથી 55 જાય તો એફ બરાબર કેટલા મળશે હવે અહીંયા 9. તો ખૂટતી આવૃત્તિ આપણને મળે આની અંદર કેટલી 9. ક્લિયર? સ્ટેપ યાદ રહે, પહેલાં કોલમ બધી બનાવી નાખવાની, પછી શું કરવાનું મધ્યક પહેલો લખવાનો. તમારે જે સિગ્મા એફઆઈ યુઆઈ છે સંખ્યા લાવી હોય કમ્પ્લીટલી, તો એના માટે શું કરવાનું જે એફ છે ને એની સામે જ એક્ઝેક્ટ એ તારી લેવાનું અને આની અંદર જે એફ છે પાછળ એમનો એમ રાખવાનો, લાસ્ટમાં એ એફને આ બાજુ લાવવાનો, કાં તો 0 થશે કાં તો એક સંખ્યા હોય તો એના વડે ગુણાશે. ઓકે, તો આ રીતનું તમે સાદુરૂપ આપશો તો તમને મધ્યકની જે એક ખૂટતી આવૃત્તિ હોય છે મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણે મધ્યકની ખૂટતી આવૃત્તિનો દાખલો અને કમ્પ્લીટલી તમને આની અંદર ખ્યાલ આવ્યો હશે એવી આશા રાખું છું. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને જો ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, કારણ તમે કોમેન્ટ કરશો તો મને પણ ખ્યાલ આવે તમને હું ભણાવું એમાં કોઈ પણ ખ્યાલ આવે છે, કોઈ ડાઉટ રહે છે કે નહીં. તો એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. તમારા જેટલા પણ ધોરણ 10ના મિત્રો હોય એમના સુધી પણ વિડીયોને જરૂરથી શેર કરજો, કારણ કે એમને પણ થોડુંક બેઝિક ગણિત ફાવે, કોલમ બનાવતા ફાવે તો પણ એમને માર્ક્સ મળે ને એમ પણ પાસ થઈ જાય. ઓકે, આવા યુઝફુલ વિડીયો જોતા હોય તો એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવો, જેથી જેવો પણ વિડીયો અપલોડ થશે એવો સૌથી પહેલાં તમારી અંદર નોટિફિકેશન મળી જશે. અગાઉ ઓલરેડી આપણે ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ એમપી રિપીટ એક્ઝામ માટે મૂકેલા છે. એ બધા જ વિડીયો તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એ પણ તમે વિડીયો જોઈ નાખજો. જેમને આંકડાશાસ્ત્ર બિલકુલ આવડતું નથી એનું આપણે ફરીથી હાલમાં જ નવા લેટેસ્ટ વિડીયો મૂકતા હોઈએ છીએ, તો ચેનલની અંદર તમે પ્લેલિસ્ટમાં જઈ અને એ પણ તમે વિડીયો જોઈ નાખજો. આપણે ટોટલ 3 દાખલા એના પણ ગણાવેલા છે અને આગળ પણ દાખલા આવશે, તો તમે બેઝિકથી શીખશો તો તમને ફાયદો થશે. ઓકે, તો એ પણ જરૂરથી કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.